જૂનાગઢ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ઝાંઝરડા રોડ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા માટે નીકળેલા તે દરમિયાન તેમને આ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળી અને આવનારી ચૂંટણીમાં જો તેમની પેનલ જીતશે તો તમામ કાર્યો પૂર્ણ કરવામાં આવશે અને તેમને આ વચન આપ્યું છે। ગત ટર્મમાં ભાજપનું મહાનગરપાલિકામાં શાસન હતું ત્યારે આ વિસ્તારમાં કોઈ પણ કામો ન થયા હોય એ બાબતને લઈને પણ હાલ લોકોમાં ભારે રોષ છે। લોકોની સમસ્યા અમે સાંભળી રહ્યા છીએ, જો લોકો ખીજાય છે એ અમે સાંભળી રહ્યા છીએ અને ઘણા લોકો અમને બ્લેસિંગ્સ આપે છે એ પણ અમે સાંભળી રહ્યા છીએ। અત્યારે તો રણનીતિ તો આમાં કઈ એવી હોતી નથી, પણ એક યુવાનોને રિક્વેસ્ટ કરું કે 16 તારીખે મતદાન છે તો પોતે પણ મતદાનનો અધિકાર છે એ ગુમાવે નહીં, પોતાના ફેમિલીને પણ પૂરી ફેમિલીને લઈને જાય અને જ્યાં પણ એમનું મતદાન મથક હોય ત્યાં મતદાન જરૂર કરે। સ્થાનિક ચૂંટણી છે અને સ્થાનિક લોકોના પ્રશ્ન છે, એટલે કે રોડ, રસ્તા, પાણી, ગટર, ઢોર ઢાખરો છે, એ બધી સમસ્યાઓ લોકોને છે અને ખરેખર તમે જોઈ શકો છો કે લોકોને સમસ્યા બોલે છે એના કરતાં તો અમે ખુદ પણ જોઈ શકીએ છીએ કે ખરેખર સમસ્યા છે જ। લોકોની સમસ્યા અમે સાંભળી રહ્યા છીએ, જો લોકો ખીજાય છે એ અમે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યા છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ હાલ જૂનાગઢના વોર્ડ નંબર 12 ની અંદર। વોર્ડ નંબર 12 એટલે ટીંબાવાડી વિસ્તાર કે જે પૂર્વ કોર્પોરેટર અરવિંદભાઈ ભાલાણી જે આ વિસ્તારની અંદર પ્રભુત્વ ધરાવતા હતા એનો વિસ્તાર કહેવામાં આવે છે। આપણે એ જ વિસ્તારની અંદર જઈએ અને અહીં આપણી સાથે એક વડીલ જોડાય છે, સીધા જ પહેલાં એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, શું નામ વડીલ આપનું? પરબતભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય। પરબતભાઈ, આ વખતની ચૂંટણીમાં કેવા ઉમેદવારને આપી જો કેવા કોર્પોરેટરની પસંદગી કરશો? હમણાં વાત કરી એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી બહુ વ્યવસ્થિત રીતે આ વખતે ઉમેદવારો ઊભા રાખ્યા છે। સારો અહીં મારવાણી પણ સારો એ રીતે ચૂંટણીમાં બધા ઊભા રાખ્યા છે। ત્રણેય આ વોર્ડ નંબર 12માં 3 કોર્પોરેટરો અત્યારે ચૂંટણી લડી રહ્યા છે કોર્પોરેશનની અને એ સ્વચ્છ પ્રતિભા ધરાવે છે, સારા છે, ઉત્સાહી છે અને આપણે હાલી નીકળે એવા નહીં પણ આપણે દોડીએ અને આપણે દોડી શકીએ એવા ઉમેદવારો પસંદ કરી છે। મને લાગે છે કે આ વખતે કંઈક પરિવર્તન આવે એવું લાગે છે અને એમનો બધો સારો પ્રતિભાવ મળ્યો છે। અમે ઘરે ઘરે પત્રિકાઓ પહોંચાડી છે, બધા કર્યો છે અને કોંગ્રેસ તરફી વાતાવરણ છે એવું મને અત્યારે લાગે છે। ચોક્કસથી કોંગ્રેસ તરફી વાતાવરણ હોય તેવું લાગી રહ્યું છે તેવું જણાવી રહ્યા છે। આપણી સાથે એક યુવા મતદાર જોડાય છે, એની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું। એક યુવા મતદાર તરીકે આપ શું કહેશો, કેવા ઉમેદવારને પસંદ કરશો? આજે વોર્ડ નંબર 12માં અમારો આ વિસ્તાર છે અને અમે સૌ 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ કોર્પોરેટર હતા તેની કામગીરી જોઈ લીધી છે। હવે અમે એવા ઉમેદવારને ઈચ્છીએ છીએ કે જે ઉમેદવાર હોય કે અમે ફોન કરીએ કે ભાઈ રાતે 12 વાગે ફોન કરીએ કે ભાઈ અમારા વિસ્તારમાં અહીંયા સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ છે ને ઉઠીને આવીને ત્યારે રિપેર કરાવી દે એવા ઉમેદવારની અમારે જરૂર છે। અમારે એવા ઉમેદવારની જરૂર છે કે અમારા રોડ રસ્તાના પ્રશ્ન માટે અમારે ધારાસભ્યને ન મળવા જવું પડે કે ઉપર રજૂઆત ન કરવા જવી પડે, ગાંધીનગર સુધી રજૂઆત ન કરવી પડે। અમારા કોર્પોરેટરને અમે એક ફોન કરીએ અને અમારો રસ્તો ચોથે દિવસે રિપેર થઈ જાય એવા ઉમેદવારની અમારે એવા યુવાનની અહીંયા ઉમેદવારની જરૂર છે। આખા જૂનાગઢમાં હાલ જે રીતના ભારતીય જનતા પાર્ટીના શાસને જે રોડ રસ્તા અને ગટરની જે હાલત કરી છે, રસ્તાઓની જે હાલત કરી છે, ક્યાંક ને ક્યાંક જૂનાગઢ ખાડાગઢ તરીકે ઓળખાવા માંડ્યું છે। ત્યારે હવે અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ સારો ઉમેદવાર કે સારો કોર્પોરેટર અમારા વિસ્તારમાંથી ચૂંટાય અને યુવાનોના પ્રશ્ને જે કાંઈ પણ આ વોર્ડ નંબર 12માં જે પ્રશ્ન છે કે અહીંયા યુવાનોને માટે મેદાનની જગ્યા પડેલી છે, તોય છતાં આ 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની બોડી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અહીંથી ચૂંટાતો હોવા છતાં આ યુવાનો છે કે આ યુવાનો માટે ક્યાંક ને ક્યાંક આ મેદાન હજુ બન્યું નથી। ત્યારે અમારી એવી જ રજૂઆત છે કે જે લોકો અમારા શિક્ષણ સાથે, અમારા આરોગ્ય સાથે અને જે અમારા યુવાનોના પ્રશ્નો માટે કોર્પોરેશનમાં રજૂઆત કરે તેવા લોકો ચૂંટાય એવી જ અમારી રજૂઆત છે। ચોક્કસથી કહી શકાય કોર્પોરેશનમાં રજૂઆત કરી શકે તેવા ઉમેદવારની હાલ લોકો ઈચ્છી રહ્યા છે। આપણી સાથે એક બીજા નાગરિક જોડાય છે, એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ વોર્ડ અરવિંદભાઈ ભલાણીનો વોર્ડ કહેવાય છે, ભાજપનો ગઢ કહેવાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કેવા ઉમેદવારને તમે પસંદ કરશો, કઈ રીતની સ્થાનિક સમસ્યા છે, શું કહેશો? આમ જોવા જઈએ તો ઘણી એવી સમસ્યાઓ છે કે વર્ષોથી ચાલી આવે છે। સ્થાનિક ઉમેદવારો પણ છે, તકલીફ એ છે ઉમેદવારો સાંભળે છે, સમજે છે પણ નથી કરી શકતા। એનું મૂળ કારણ શું છે એ સમજાતું નથી। ઉમેદવારો સક્ષમ પણ છે
પણ કામ ક્યાં રોકાઈ રહ્યા છે, ક્યાં અટકી રહ્યા છે, એનો કોઈ ઈલાજ નથી થઈ રહ્યો. એટલે હવે અમારા વોર્ડ નંબર 12ના લોકો દિલથી એવું ઈચ્છે છે કે કંઈક એવું લઈ આવીએ કે જેનાથી આપણી સમસ્યાનું નિવારણ થાય, નિકાલ થાય અને વહેલી તકે આપણે એને નિવારણ કરીએ. ચોક્કસથી કહી શકાય કે વહેલી તકે નિરાકરણ લઈ આવી શકે તેવા ઉમેદવારોને હાલ ઈચ્છી રહ્યા છે. હાલ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો છે તે પ્રચાર માટે, તે લોકોના દિલ જીતવા માટે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આગામી 16 તારીખે જ્યારે મતદાન થશે અને 18મી ફેબ્રુઆરીના રોજ જ્યારે મતની પેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે જનાદેશ કોની તરફ દોડ્યો છે અને જૂનાગઢની જનતા છે તે કોને કોર્પોરેશનમાં બેસાડશે. ભાવિક જોશી, પાટનગર નેટવર્ક ન્યૂઝ, જૂનાગઢ.